भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। કઠોપનિષદમાં પહેલો અધ્યાય બીજી વલ્લી અને 23મો મંત્ર હું બોલાવડાવું છું. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. બહુ સુંદર મંત્ર છે આ કઠોપનિષદનો. જેને સમજવામાં જો સાવધાની ના હોય, એટલે કે યોગ્ય સમજ ના હોય, તો એનું અર્થઘટન માણસ ખોટી રીતે કરી શકે. એટલે ગુરુની જરૂર પડે આપણને. ઉપનિષદના મંત્રો આત્માનું જ્યારે નિરૂપણ શરૂ કરે તો એ નિરૂપણ કરવાની રીત વિલક્ષણ પ્રકારની છે. વિરોધાભાસ જેમાં હોય એવો વિરોધાભાસ વચ્ચે કેવી રીતે તમે સમજી શકો વસ્તુ? ઘડીકમાં તમે આવું કહો કે ભાઈ આત્મા તો આવો છે, વળી પાછું બદલાઈ જાઓ કે આત્મા તો આવો છે. અથવા તો એવું કહો કે ભાઈ આત્મા સૂક્ષ્મ પણ છે ને આત્મા સ્થૂળ પણ છે, આત્મા નજીક પણ છે અને આત્મા દૂર પણ છે, આત્મા ગતિવાન છે અને આત્મા સ્થિર છે. આવું વર્ણન આવે ઉપનિષદમાં. આ વિરોધાભાસ કહેવાય. તો કેમ સમજ પડે? નક્કી એક કરીને કહો તમે કે આત્મા સ્થિર છે, એમાં ગતિ ના હોય તો સમજાય. ના, તો કે જે સૌથી ગતિવાન છે, સૌથી પહેલું દોડીને જે પહોંચી જાય એ આત્મા છે. આવું વર્ણન હોય ઉપનિષદમાં. બીજી બાજુ કે તો ક્યાંય જતો જ નથી. એ તો આપણા જેવું જ થયું. આપણે એવું કહીએ જ્યારે આપણને જે ફાવે એવું કહીએ આપણે કે હું તો ક્યારેય બોલી જ નથી ને, હું તો ક્યાંય ગયો જ નથી ને, હું તો બધે જઈ આવ્યો. તો શું આત્મા એવો છે? એ કેટેગરીમાં આવે, એ કક્ષામાં આવે? શું સમજવું? એટલે ઉપનિષદના મંત્રો સમજવા જરાય સરળ નથી. એટલે પરંપરા જોઈએ. દરેક ઋષિ મુનિ પોતે જ્યારે આત્મતત્વ સમજાવતા હોય તો એ હંમેશા એવું કહે, હું આવું નથી કહેતો, અમે આવું નથી કહેતા, અમારા ગુરુઓએ અમને આવી સમજ આપી છે. એટલી બધી નમ્રતા અને નિખાલસતા. એટલે પરંપરાને આ શ્રેય જાય છે. કોઈ માની લે કે અમે જાતે વાંચી લઈશું. ઘણા છે લોકો એવા, વિદ્વાન હોય, ભણેલા ગણેલા હોય, સંસ્કૃતના માસ્ટર હોય, વ્યાકરણ આવડતું હોય, એને એમ થાય કે અમારી જાતે અમે સમજી લઈશું, અમારા ગુરુ પાસે જવાની શી જરૂર છે. ઉપનિષદ ના પાડે છે. ગમે તેટલો વિદ્વાન હોય તો પણ એણે સ્વતંત્ર રીતે શાસ્ત્રનું અધ્યયન કરવું નહીં. ચોખ્ખી ના પાડે. એવું શું કામ કરે છે લોકો? પોતાના હાથમાં કબજો રાખવા માંગે છે કે ગુરુઓ શીખવાડે તો જ શીખવાનું? એવું શું કામ? અમે કેમ ના જાણી લઈએ? અમારી બુદ્ધિ પણ તૈયાર છે, અમે પણ સૂક્ષ્મ બુદ્ધિવાળા છીએ, ઇન્ટેલિજન્ટ છીએ, અમને સંસ્કૃત આવડે છે બધું, કેમ અમારી રીતે ના જાણી લઈએ? બધું સમજાય જ્યારે આપણે પ્રશ્ન સમજીએ ને, મૂળ સમસ્યા સમજીએ ને, આપણે કે અજ્ઞાનનું સ્વરૂપ સમજીએ કે કેવા પ્રકારનું અજ્ઞાન છે આપણી બુદ્ધિમાં, એને જો સમજીએ તો સમજાય. ઉપનિષદ કહે છે બરાબર છે. એ ન સમજાય ત્યાં સુધી ઉપનિષદમાં શ્રદ્ધા રાખવી અત્યંત આવશ્યક છે.
ઉપનિષદમાં અને ભગવાનમાં. ગીતામાં ભગવાન કહે છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અર્જુન, તારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આટલી રીત છે. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. આ જ્ઞાનીઓ તને જરૂર જ્ઞાન આપશે, પણ આટલી શરત છે અર્જુન. ભગવાન કહે છે અત્યારે તો ગમે તેને જ્ઞાન અપાય જ છે, કોઈ શરત નથી, પણ જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને ખબર હોવી જોઈએ કે મને જ્ઞાન ક્યારે મળે. આ શબ્દોની રમત નથી. મેં શબ્દ સાંભળ્યા મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, એ પ્રકારની પ્રક્રિયા નથી. અલૌકિક વ્યવહાર છે આ. અને શિષ્યની જવાબદારી ભગવાન સમજાવે છે તદ વિદ્ધિ, તું એ જાણ, આત્માને જાણ. જાણવાની રીત કઈ છે, શું કામ જાણવું એ બધું આપણે કહી દીધું કે ભાઈ એ જ એક મોટો પ્રશ્ન છે જીવનમાં. આત્માનું અજ્ઞાન એ જ સમસ્યા છે. બધા પ્રકારના દુઃખની સમસ્યા એક અને માત્ર એક જ છે, અને એ છે આત્માનું અજ્ઞાન. આ અંદર જતું નથી, તકલીફ ત્યાં છે. આ નથી જતું, લોકોને આ નથી સમજાતું. સમજાતું નથી, સમજાય તો સ્વીકારી નથી શકતા, જે કંઈ હોય. અને સમજવું સહેલું નથી. મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, હું શું કામ સ્વીકારું? સમજુ શું કામ, સ્વીકારું શું કામ? કારણ કે મારી બુદ્ધિમાં પહેલેથી જ નિર્ણય છે કે હું જ્ઞાની છું, હું બુદ્ધિમાન છું, હું ભણેલો છું કે ભણેલી છું, મને સમજ પડે છે. આઈ એમ સમથિંગ. આવું તો ખ્યાલ છે. એટલે મારે શું કામ જ્ઞાન પ્રાપ્ત અને કરવાની જરૂર હોય તો મને આવડે છે ભાઈ. શાસ્ત્રો વાંચતા મને આવડે છે, કેમ મારી જાતે ના પ્રાપ્ત કરે? આ બધી સમજ સાથે માણસ આ ક્ષેત્રમાં પણ આવતો હોય છે. અધ્યાત્મમાં કોઈ પણ કારણસર આવી ગયો, નિમિત્તથી અહીંયા આવી ગયો એટલે શું કે સાંભળી લે. અહીંયા આવી ગયા એટલે કઈ સત્સંગમાં આવી જાય. નિમિત્ત મળે એટલી જ વાર, બહાર જવા તૈયાર જ હોય, ન આવવા તૈયાર જ હોય. આપણો અહંકાર અઘરામાં અઘરી વસ્તુ છે. અહીં સુધી આવવું, પહોંચવું, બેસવું ભગીરથ વસ્તુ છે. આનું જ મહત્વ જ ના હોય આપણને તો વિચાર કરો કે જ્ઞાન તો ક્યારે થશે? ઈશ્વર જાણે. અહીંયા આવવા છતાંય માણસ એવો ને એવો કોરો પાછો જાય. આવું થાય છે. શું કરીએ? પ્રારબ્ધ. શું કરો તમે? પ્રારબ્ધ. એટલે હું શું કામ સાંભળું કોઈને? હું શું કામ અધ્યયન કરું? આવું કેમ છે? કારણ કે મને નિશ્ચય છે મારા માટે કે ભાઈ હું જ્ઞાની છું, મને ખબર પડે છે. હવે એને ખબર નથી કે મને ખબર નથી પડતી. હવે એને શું કરવું? તકલીફ એ છે. ઊંઘ તો માણસ હોય તો જગાડી શકો, પણ જાગવાનો, જે ઊંઘવાનો ડોળ કરતો હોય એને તમે ના જગાડી શકો. અથવા જેવું માનતો હોય કે હું તો જાગું જ છું, એને ના જગાડી શકો. બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. પણ જ્યારે સમજાય આપણને જીવનના પ્રશ્નો, આ સમજતા જન્મો નીકળી જાય. બહુ ઈશ્વરની કૃપા જોઈએ કે તમામે તમામ પ્રકારના જીવના પ્રશ્નો, કોઈ પણ જીવના પ્રશ્નો, પુણ્યશાળી જીવાત્મા હોય કે પાપી હોય, પ્રશ્નો તો હોય જ. બધા જ પ્રશ્નોનું કારણ, જન્મનું જ કારણ એક અને માત્ર એક જ છે, અને એ છે આત્મ સ્વરૂપનું અજ્ઞાન. બહુ મોટું જ્ઞાન છે, બહુ મોટી સમજ છે. અજ્ઞાન બધામાં છે. એટલે શું? ભલે ને રહું. કોણ અજ્ઞાન દૂર કરે છે? કોઈ નથી કરતો. હું શું કામ કરું? આ બધા પ્રશ્નો છે. મારે દુઃખમાંથી મુક્ત થવું છે એવું જ્યારે અંદરનો નિશ્ચય થઈ જાય, જીવાત્મા જ્યારે તડપીને જ્યારે ભગવાનને પ્રાર્થના કરે કે મને છોડાવો,
ત્યારે ભગવાન આ વ્યવસ્થા આપે છે. કાં કોઈ પુણ્યને કારણે આ વ્યવસ્થા થાય, પ્રાપ્ત થાય. શું કરે ભગવાન? એક ઉપાય એક જ છે. એટલે ભગવાને શું કરે કે પ્રગટ થઈને એને દુઃખમાંથી છોડાવી શકે એમ નથી. ભગવાનની કૃપાને કારણે એને મનુષ્યનો જન્મ મળ્યો એ જાણતો નથી. એણે જ પ્રાર્થના કરેલી છે ભગવાન દુઃખમાંથી છોડાવો. દુઃખમાંથી છૂટવા માટે મનુષ્યનું શરીર એકમાત્ર ઉપાય છે. ભગવાન એને આપ્યું. આ માણસ વાર્તા ખબર છે ને? પેલો ખેડૂત બિચારો દરિદ્ર, ચાતુર્માસમાં મહાત્મા આવ્યા ગામમાં કે મહાત્મા બહુ ગરીબ છું, મને મદદ કરો. એટલે અહીં બધા બેઠા હતા, ક્યાં ગયા? તો પાછળ લોકો શું કામ બેસો છો? અહીંયા આટલી સરસ જગ્યા છે, બેસો. સારું, ચલો હવે મારે ડિસ્ટર્બ કરી નથી કરવા. પણ એ ગામમાં એ ગરીબ માણસ બિચારો દુઃખી હતો. એને એમ કે આ મહાત્મા કંઈક ચમત્કાર કરશે, મદદ કરશે મને. એટલે ગયો. મહાત્મા એને પત્ર આપ્યો. બિચારો એને આમ નિરાશ તો થઈ ગયો કે મહાત્માએ મને કઈ મંત્ર આપ્યો નહીં, કશું આપ્યું. આપીને એક પથ્થર આપ્યો. પણ મહાત્માએ આપ્યો છે એટલે ફેંકી તો ના દેવાય, ઘરમાં રાખ્યો. પછી આ ઘરમાં લોકો પછી એને કામમાં લે. 2 વર્ષ પછી મહાત્મા ફરી પાછા. એટલે આ માણસ પાછો એની પાસે ગયો કે હું તો બહુ દુઃખી છું. તો કે તું આવ્યો તો 2 વર્ષ પહેલા એ જ છે ને? તો કે એ જ છું. પણ મહાત્મા તમે મને કઈ ઉપાય ના બતાવ્યો. તો કે મેં તને કંઈક આપ્યું હતું. તો કે તો પથ્થર આપ્યો હતો. શું કર્યું તે પથ્થરનું? તમે આપેલો ફેંકી તો ના દેવાય. એટલે શું કર્યું? ચટણી વાટી. ચટણી વાટવા વાપર્યો, ઉપયોગ કર્યો. એમ તમે ભગવાનને દર જન્મમાં પ્રાર્થના કરો કે ભગવાન મને છોડાવો દુઃખમાંથી, છોડાવો, બહુ થયું, હવે ક્યારે શાંતિ મળશે, ક્યારે મુક્તિ મળશે. ભગવાન કે લઈ જા, તારા નસીબમાં છે નહીં પણ હું તને મનુષ્યનો જન્મ આપું. તારા કર્મો એવા છે નહીં કે તને મનુષ્યનો જન્મ મળે, પણ તને આપ્યો. બસ જન્મોત્સવ મનાવો અને આપણે બધા પરાક્રમો કરીએ, પૂરું કરીએ જીવન. અંતે પાછા દુઃખી થઈને ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન બહુ દુઃખ છે. શું કરે ભગવાન મને કહો? ભગવાન કહે કે તને આપ્યું તો ખરું મનુષ્યનું શરીર, શેમાં વાપર્યું? મનુષ્યનું શરીર એટલે શરીર સમજ પડે છે ને શેનાથી ભિન્ન છે? શરીર તો ઘણા બધા છે, પણ મનુષ્યનું શરીર કેમ મહત્વનું છે? દરેક જીવની સમસ્યા એક જ છે. દરેક જીવનું સત્ય પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. દરેક જીવ દુઃખી છે, પણ કોણ દુઃખમાંથી મુક્ત થઈ શકે એમ છે? મનુષ્ય. શેના કારણે? રચના પણ કહે છે શરીરની, કે એના શરીરની રચના તેરિયમ છે. ખાય છે એને બુદ્ધિની જરૂર નથી અને શરીરનો વ્યવહાર ચાલે છે. આપણી આમ છે, આપણે એ પશુ પક્ષીઓ જે કરે છે એ આપણે કરીએ છીએ. નો ડિફરન્સ. આહાર, નિદ્રા, ભય, મૈથુન. શું હોય છે આપણી પ્રવૃત્તિમાં? એ જ હોય છે. તે તો બુદ્ધિ વગરના પશુ પક્ષીઓ કરે છે. તો ભાઈ બુદ્ધિ આપવાની જરૂર શી હતી ભગવાન? પણ ના, એ કૃષ્ણ ભગવાનના સમયમાં તો ગાય ઘાસ ખાતી હતી અને અત્યારે ઘાસ ખાય છે. એને શું વિકાસ કર્યો? અને અમે તો જુઓ, અમે શું ખાઈએ છીએ? અમારે ખાવાની પદ્ધતિ જુઓ, કયા પ્રકારનું ભોજન લઈએ છીએ અમે, કેવી રીતે લઈએ છીએ, કેટલું માણીએ છીએ વિવિધ પ્રકારનું. એમાં ગુજરાતીઓની તો વાત જ શું! આહા, દુનિયામાં કોઈ નહીં જાણતું હોય એટલી વાનગી. અને જ્યાં જાય ત્યાં ડબ્બા તો હોય જ એના. જે સામાનની બેગો હોય ને એમાં 2 વધારાની બેગો ખાવાની હોય, પાછી નાસ્તાની. એ ખબર હોય કે ગરમ ગરમ નાસ્તો બધું મતલબ બધું લઈને જઈએ. ભોજન
તમે ગમે તે ખાતા હો, ગમે ત્યાં ખાતા હો, ગમે તેવી રીતે ખાતા હો, માણતા હો, પ્રવૃત્તિ શું થઈ? ભોજન, આહાર. પશુઓ ઊંઘી જાય છે, અને જ્યાં જગ્યા મળે ત્યાં કુદરતના કોળે ઊંઘી જાય છે. આપણે વિકાસ કરતા ગયા, સરસ રીતે ઊંઘ્યા હોય, એસી ચાલતું હોય, બધું કમ્ફર્ટેબલ હોય, પણ પ્રવૃત્તિ શું? નિદ્રા. ખરા? કોઈ ભેદ નથી. એને ભય લાગે એટલે પોતાના માળા બનાવે, દર બનાવે. આપણે આપણા ઘર બનાવીએ, આપણે જુદી રીતે બનાવીએ. આમ નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને, પૂરી સગવડતા સાથે બધા શોખ પૂરા કરીએ. પણ પ્રવૃત્તિ શું? શેને કારણે? ભયને કારણે. આહાર, નિદ્રા, ભય. ચોથું શું? એને બાળ બચ્ચા ગમે. ગમે ના ગમે? આપણી કરતા તો એ સારા. એ બાળ બચ્ચાને મોટા કરે ને તો છૂટા મૂકી દે, જાઓ તમે ઉડો. અને આપણે બચ્ચાને ચોથી પેઢીને હે 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 મારા બાળકો. આપણે એને પ્રેમ કહીએ છીએ. વિચાર કરો, આપણે એને પ્રેમ કહીએ છીએ. નો થિંકિંગ કે એને પણ સ્વતંત્ર રીતે ઉડવા દો, આગળ વધારો, પ્રેરણા આપો. ના, એને બાંધી રાખવાના, આપણે બંધાવા. સંતતિ, મૈથુન. અને કે મૈથુન દરેકને આ સંતતિ માટે પ્રેમ હોય. શું ફેર પડ્યો? તમને ભગવાને મનુષ્યનું શરીર ના આપ્યું તો ચાલત કે તે? ચાલત જ. છતાંય આપ્યું છે. એના માટે આપ્યું. શું આપ્યું વધારાનું? બુદ્ધિ આપી. એને દુઃખ છે, આપણને દુઃખ છે. એ વિચારી શકે એમ નથી. એને ભોગવે જ છૂટકો. એ ભોગ્યોની છે. અને આપણને વિચાર કરવા માટે બુદ્ધિ આપી છે કે હું શું કામ ભોગવું છું. ગૃહસ્થ આશ્રમ શેના માટે છે? બાળકો શેના માટે છે? મારો જન્મ શેના માટે છે એ હું જાણું, બાળકોને શીખવાડું કે તમારો જન્મ શેના માટે છે. મોક્ષ કેવી રીતે મળે? જીવન કેવી રીતે જીવાય? નો ગાઈડન્સ નથી. પોતે જ નથી મેળવ્યું તો બીજાને શું આપવાના? વારસામાં ઢગલો પૈસા આપીને જશે, સુરક્ષા આપીને જશે, પણ કરવાનું શું? એની બુદ્ધિમાં જ ઠેકાણા નથી. એ શું કરશે? તમે ક્યાં સુધી પાછળ ફરવાના? તમે બુદ્ધિ આપી શકો એ લોકોને? ના આપી શકો. પણ ક્યાંથી આપો? તમારામાં હોય તો. આપણે જ નથી મેળવી. કર્તવ્ય નથી શીખ્યા, નથી શીખવાડ્યું. હવેની જનરેશનમાં તો કંઈ ખબર જ નથી એ લોકોને કર્તવ્ય શું હોય. કશું જ નહીં. જીવન જીવવાની રીતે ખબર નથી એ લોકોને. ખાવું, પીવું, હું ને મારું, આસક્તિ, ચિંતા, આટલું જ જીવન છે. આપણે એમાં રમીએ છીએ, આપણી જનરેશનને એમાં રમાડતા શીખવાડીએ છીએ. ધેટ્સ ઇટ. કંઈક તો વિચાર થવો જોઈએ ને કે આટલી બુદ્ધિ નામની વસ્તુ ભગવાને શું કામ આપી હશે? શેના માટે આપી હશે? આ બધું ચિંતન કરવા માટે કે ભાઈ તમને મનુષ્યનો જન્મ મળ્યો, તમે મુક્ત થઈ જાઓ, બંધનમાંથી મુક્ત થઈ જાઓ. બુદ્ધિનું મહત્વ હોય તો ખાલી બુદ્ધિનું મહત્વ હોય ને એના માત્રથી માણસ ઘણા બધા દુઃખમાંથી, બંધનમાંથી મુક્ત થઈ જાય. કારણ કે ઘણા બધા પ્રશ્નો આપણા પોતાના શરીરને લગતા જ છે કે મારી ઊંચાઈ કેટલી, મારી નીચાઈ કેટલી, મારો રંગ કેવો, રૂપ કેટલો. ગરડા થઈએ તો આપણે એની આળપંપાળમાંથી ઊંચા આવતા જ નથી. અને અંદરથી દુઃખી થયા સરખામણી કર્યા કરીએ કે મારે કેમ આવું રૂપ આવ્યું. એટલે હવે નીચા એટલે ઊંચી એડીના ચપ્પલ પહેરવા માટે ક્યાંય સુધી આપણે પછી બેલેન્સ ના રહે એટલે છોડીએ, વાળ કાળા કરીએ. પછી હવે કેટલું કરો? વાળ ઉતરી જ જાય તો કોને કાળા કરો? એટલે પછી વાળ હવે 4 વાળ તો 4 વાળે કેમ રહે? એના માટેનો સંઘર્ષ, સમય, શક્તિ. આ તો ખાલી દ્રષ્ટાંત છે. પણ જીવન આમાં પૂરું થઈ જાય. અને પાછું દુઃખ મહત્વની વસ્તુ કઈ છે? હું આવી ક્યાં? બસ. આને તિરસ્કાર કહેવાય. આત્માનો તિરસ્કાર મહાન દુઃખ છે. તમારાથી પૂછાય નહીં કે તું કેમ પાતળી છો? એટલું પૂછાય નહીં. આવું પૂછ્યું કેમ? એને લાગી આવે. હવે આપણે અમુક રીતે પૂછતા હોય નાના છોકરા કે છોકરા,
તમે લોકો આવું જ પૂછપૂછ કરો, એનો અર્થ કે એને પોતાને એટલું દુઃખ છે એનો પોતાના પાતળાપણા, તો પૂછો છો એમાં એને અપમાન લાગે છે. એટલે આ બધા પ્રશ્નો અને દુઃખ શેમાંથી જન્મે છે? એમાંથી જન્મે. ગંભીર ભૂલ જીવનમાં થાય છે, એ નહીં જાણીએ ત્યાં સુધી આપણે સુખી થવાના નથી. જ્ઞાનનું કંઈક તો મહત્વ હોય ને, બુદ્ધિનું મહત્વ હોય ને જીવનમાં. હવે કહે છે કે તમે એવું ના માની લેતા કે અમે પ્રવચનો સાંભળ્યા કે પ્રવચનો કર્યા કે કરીશું એટલે અમને મોક્ષ મળી જશે. ના. આ જે આત્મા ન જાયતે મ્રિયતે ન કુતશ્ચિત બભૂવ ન કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. આવો આત્મા શેનાથી મળે છે એ કહે છે. મળેલો જ છે પણ છતાંય શેનાથી એનું દર્શન થાય? ન અયમ આત્મા પ્રવચનેન લભ્ય. પ્રવચનથી મળતો નથી. નહીં કે પ્રવચન કરવાથી કે પ્રવચન સાંભળવાથી. તો પછી શું કામ ઉપનિષદ કહે છે પૌન પુણ્યના શ્રવણમ કર્યા? યોગ શાસ્ત્ર કહે છે કે ભાઈ દીર્ઘકાલ પર્યંત આ જીવન દીર્ઘકાળ સુધી પ્રેમથી, આદરથી, શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. યોગ શાસ્ત્ર આવું કહે છે. અને અહીંયા તો આવું કહે છે ન અયમ આત્મા પ્રવચનેન લભ્ય. કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ. તમે સ્વતંત્ર રીતે લઈને બેસો એટલે જેને જે ગમે અર્થ સ્વીકારે. અને પ્રમાણ કહું શાસ્ત્ર. અમે ઉપનિષદને જ વાંચ્યું છે, એમાંથી જ કહીએ છીએ. એમાં તો કહું છે પ્રવચનથી આત્મા મળતો નથી, એટલે અમે પ્રવચન કરતાય નથી અને કોઈને સાંભળતા નથી. પૂરેપૂરી સંભાવના છે આવો અર્થ સમજવાની. ન મેધયા. મેધયા, મેધાથી નહીં. મેધા એટલે શું? મેધા એટલે જુદા પ્રકારની બુદ્ધિ. બુદ્ધિ તો બધામાં હોય, પણ મેધા શક્તિ, બુદ્ધિમાં રહેલી મેધા શક્તિ, ધારણ શક્તિ. જે બુદ્ધિ મને શાસ્ત્રમાં રસ લેતી કરે એ મેધા છે. અને જેમાં ધારણ કરવાનું સામર્થ્ય છે. આપણને સમય ઉપયોગી થાય. આમ ઘણું જાણતા હોઈએ પણ માથું દુખે ત્યારે આપણને એક દવા યાદ ના આવે. ગામને આપણે બહુ મદદ કરતા હોય, સલાહ આપતા. આપણને શરદી હોય તો યાદ જ ના આવે, આપણી પાસે હોય. તાકડે તમને કામમાં આવે, ઉપાય બતાવે એ મેધા શક્તિ. અને તો સંસારની વાત થઈ, પણ અધ્યાત્મમાં જે તરત આપણને રોકે કે ભાઈ આજ મારે અહીંથી જ કામ, અહીંયા જ કામ કરવાનું છે, આમાંથી જ મુક્ત થવાનું છે, મારે આ સ્વભાવમાંથી છૂટવાનું છે, મારી જ બુદ્ધિ મને શીખવાડે એ મેધા. મેધા ન મેધયા. તો એવી મેધા શક્તિ હોય તો પણ આત્મા એનાથી મળી જાય એવો નિયમ નથી. ન બહુના શ્રુતેના. વર્ષોથી અમે તો સાંભળીએ છીએ. તમને એકને નહીં, કેટલાય મહાત્માને સાંભળી નાખે. ચિન્મયાનંદજીને કહે કોઈ કે સ્વામીજી, આઈ હેવ ગોન થ્રુ ઓલ ધ ઉપનિષદ. બધા ઉપનિષદને ભણી લીધું. સ્વામીજી કે ડઝ એની ઉપનિષદ હેવ ગોન થ્રુ યુ? તું તો બધા ઉપનિષદમાંથી પસાર થઈ ગયો, પણ એકે ઉપનિષદ તારામાંથી પસાર થયો, એટલે કે તારામાં ઉતર્યું? એટલે કે બહુ બધું સાંભળી લઉં, બધી જગ્યાએથી સાંભળી લઉં, સતત સાંભળી લઉં, એટલાથી આત્મજ્ઞાન થાય એવો નિયમ નથી. આ બધું પ્રિપેરેશન છે, આપણી બુદ્ધિને તૈયાર કરે છે કે આત્મદર્શન કેવી રીતે થાય. અને મુખ્ય શરત કઈ છે? આનો અર્થ એવો નહીં સમજવાનો કે પ્રવચન નહીં કરવાનું કે નહીં સાંભળવાનું.
કે મેધા શક્તિ ના હોવી જોઈએ, કે પછી શ્રવણ નહીં કરવાનું. લોકો એવો અર્થ કરે છે કે જો ઉપનિષદમાં જ કહ્યું છે કે સાંભળવાથી આત્માના દર્શન ના થાય, બહુ યાદ રાખવાથી આત્માનું દર્શન ના થાય, બહુ પ્રવચન કરવાથી કે સાંભળવાથી આત્માનું દર્શન ના થાય, એવું ઉપનિષદમાં એવો અર્થ નથી. માત્ર પ્રવચન કરવાથી કે પ્રવચન સાંભળવાથી આત્મા જણાઈ જાય એવો નિયમ નથી. માત્ર મેધા શક્તિ સારી હોય એટલે આત્મા જણાઈ જાય એવો નિયમ નથી. બહુના શ્રુતેના, બહુ સાંભળ્યું હોય, બહુ વાર સાંભળ્યું હોય, બધી ખબર હોય એટલે કે આત્મા જણાઈ ગયો એવું માની લેવાની જરૂર નથી. આ સત્તા ભગવાને પોતાના હાથમાં રાખી છે, પોતાના હાથમાં રાખી. નહીંતર એને ખબર છે, ભગવાનને ખબર છે એટલે અર્જુનને કહું કરું તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત કર, આપ જ્ઞાન તને આપશે. ઉપદેક્ષંતિ તે જ્ઞાન જ્ઞાનીના સર્વદર્શિના, સર્વદર્શી જ્ઞાનીઓ જરૂર તને જ્ઞાન આપશે, ના નહીં પાડે. પણ તારે કેવી રીતે જાણવાનું છે, તારી ક્વોલિટી શું, તારી પાસે શું હોવું જોઈએ? પ્રણિપાત, વિધિ છે જાણવાની. પ્રણિપાત, પ્રણિપાત એટલે શું? પ્રણિપાત એટલે શું ખબર છે? નમસ્કાર, 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 પ્રણામ. ભાઈઓ હોય તો સાષ્ટાંગથી શરૂ થાય, બહેનોને સાષ્ટાંગ ના કરવાના પણ પ્રણામ, ખાલી બહારથી આમ કરવું નહીં, હૃદયપૂર્વકના પ્રણામ. કોને પ્રણામ? જેની પાસેથી જાણવાનું છે, જેની પાસે તમે જાણવા ગયા. તમે ગુરુ તરીકે સ્વીકારો કે ના સ્વીકારો, નોટ નેસેસરી. આજકાલના જમાનામાં તો ગુરુ રહ્યા છે ને, ગુરુ શિષ્યો સંબંધ જ નથી રહ્યો. શું કરીએ? તો જે વ્યવસ્થા તે છે તે જ છે. પણ જેની પાસેથી જાણો, સ્કૂલમાં શીખતા હોય તોય આપણી સંસ્કૃતિ તો શીખવાડે છે કે આપણે એને નમસ્કાર કરીએ. તો પછી અહીંયા તો એ ભાવ હોય ને, વક્તા પ્રત્યે બુદ્ધિ હોય ને આપણી અંદર. પ્રણિપાત એ આપણું અધિકારિત્વ છે, એટલે કે આપણે એવા તૈયાર થવાનું છે. પ્રણિપાત, પ્રણિપાતેના પછી સેવયા, ભલે પરિપ્રશ્ન પહેલા આવ્યું હોય પણ સેવા. સેવા શું સેવા કરવાની? શું કરીએ તમારા માટે એવું પૂછવાનું ના હોય. આપણા ઘરમાં આપણે જે રીતે કોઈકને ધ્યાન રાખતા હોય તો કોઈ પૂછવા બેસે, જાણી લઈએ કે શું જરૂર હોય. સેવા, કે ભાઈ આ વ્યક્તિને શું જરૂર પડે. કમસે કમ ડિસિપ્લિનમાં રહેવું મહાન સેવા, મહાન સેવા. બીજાને ડિસ્ટર્બ ના કરવા મહાન સેવા. જાણી લેવું ઉદ્દેશ કે ભાઈ વક્તાની શું એ છે એ સેવા. ના, હું તો મારી રીતે સેવા કરીશ. અરે ભાઈ હું કઈ રીતે ઉપયોગી થાવ? આપણે સામેથી કહેવા જઈએ તો કે ના તમે આમ કરો તેમ કરો, એ સેવા કહેવાય? સેવા એટલે શું એ શીખવાની જરૂર છે. સેવા કરવાથી શું ફેર પડે? સામી વ્યક્તિના હૃદયમાં આપણા માટે ભાવ જન્મે. તમે કોઈની સેવા લીધી છે તો ખબર હશે, લીધી છે કોઈની સેવા? કરી તો નહીં હોય પણ લીધી તો હશે ને, કરી હશે ને, એક બહેનોએ તો કરી હોય. પણ જ્યારે તમને ભૂખ લાગી હોય અને કોઈ ગરમ ગરમ જમવા આપે, માંદા પડ્યા હોય અને કોઈ તમને દવા આપે, પાણીનો ગ્લાસ ભરીને આપે તમારા સુધી, તમારા હૃદયમાં શું ભાવ જન્મે છે? શું બને? તમે આશીર્વાદ આપો કે ના આપો, પણ તમને જે તૃપ્તિ અનુભવાય થાય છે અને એના માટે જે ભાવ ઉત્પન્ન થાય છે એ અનુકંપા કહેવાય. તમે આશીર્વાદ ના આપો તો ઈશ્વર તો આપવાનો જ છે, એનું ફળ તો મળવાનું જ છે, પણ તમને શીખવાડું છું કે અનુકંપા કોને કહેવાય. કારણ કે તમારે એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે શબ્દોથી જ્ઞાન નથી અપાતું. હું શબ્દો બોલી જાઉં, તમે સાંભળી લો, જ્ઞાન થઈ જાય એવું નથી હોતું. કનેક્ટિવિટી, કનેક્ટિવિટી.
પહેલાના જમાનામાં રાત્રે પ્રોગ્રામ આવતો હતો ને બિનાકા, જે સંગીતના શોખીન હોય ગીતના એને ખબર હશે કે જલ્દી સાંભળવા ના મળે, તમારે શું કરવું પડે? મેળવવું પડે ને સ્ટેશન, અને કઈ ટ્યુનર ત્યાંથી તો પ્રસારિત થઈ ગયો, પણ મારે સાંભળવું છે એટલે મારે શું કરવું પડે? એ રેડિયોને મચાડ કરવું પડે. ક્યાં સુધી? જ્યાં સુધી કનેક્શન ના મળે ત્યાં સુધી. એકવાર મળી ગયું પછી તમે ફ્રીલી એન્જોય, મુક્ત મને ગીત સાંભળી શકો. એવી રીતે આ કનેક્ટિવિટી છે કે જ્યાંથી બોલાય છે, હું એ ના બોલતી હોઉં, બોલવા માટેની જે વ્યવસ્થા જ્યાંથી બોલાય છે એની સાથે કનેક્શન. તમારો અહંકાર જ આમ કરતો હોય, નો કનેક્શન. હું બોલું તો કાનમાં જાય કરું પણ કનેક્ટિવિટી ના. એટલું સમજાય ને? કનેક્ટિવિટી ના. અખંડાનંદજી મહારાજ તો એવું કહે કે ભગવાન કેવી રીતે જીવની અંદર પ્રવેશે છે તો ખરો જ, પણ જીવને જગાડે છે કેવી રીતે? તો આ કાન દ્વારા. કારણ કે આપણે તો હૃદયમાં આપણા સંસારને બેસાડેલો છે, હું ને મારું કરીને બેઠેલા છે. ભગવાનનું ક્યાંય સ્થાન છે નહીં. ભગવાનના હૃદયમાં આવવું છે. શું કરે? તો કથામાં ગયા હોઈએ અને જે કથાના શબ્દો હોય, તો શબ્દો ગરુડ, આકાશનો વિષય છે ને શબ્દ, આકાશનો ગુણ છે. તો આકાશમાં ગમન કરનાર ગરુડજી એ ભગવાનનું વાહન છે. ભગવાન શું કરે? ગરુડ ઉપર સવારી કરે અને કાન દ્વારા જે શબ્દો અંદર જાય, એટલે શબ્દો એટલે ગરુડનું સ્વરૂપ, અને એમાં બિરાજમાન ભગવાન છે. એ ભગવાન કાન દ્વારા, શબ્દો દ્વારા અંદર પહોંચી જાય, આપણને ખબર ના પડે. અંદર જઈને કામ કરે, અંદર જઈને કામ કરે. કે આ બેભાન અવસ્થામાં જીવે છે, લાવ હું એને જીવંત કરું, ચેતનવંતો કરું, તાજો બાજો કરું. ભક્તિ છે. શું કરે બિચારો ભગવાન? કારણ કે હૃદય તો આપણું બંધ છે, બરાબર મોટું તાળું મારેલું છે. હૃદય સામું જોવા ફુરસત નથી. તદ્વિધિ પ્રણિપાતેન સેવયા. સેવા એટલે સેવા કરવાથી આ ટ્યુનઅપ શરૂ થાય. ગુરુ અને શિષ્ય વચ્ચે એક સંબંધ સ્થાપિત થાય. એ સંબંધ એકવાર બરાબર થાય પછી તમે જે પણ બહારનો વ્યવહાર એવો હોય એ અસર ના કરે, કારણ કે મનથી આપણે જોડાઈ ગયા. ગુરુને ખબર હોય શિષ્યની મર્યાદા, શિષ્યને ખબર હોય કે મારે કેવી રીતે શું કરવું અને ગુરુ સાથે કેવી રીતે ટ્યુનઅપ થવું, કેમ એની કૃપા અનુકંપા મેળવવી. સેવા કરીએ તો થાય ને આ વસ્તુ. સેવા કરે, ચાલાકી ચાલે, છેતરપિંડી ચાલે. સેવા કરવાની ઘણી રીત લોકો કુશળતા વાપરતા હોય છે, પોતાની ચાલાકી. ગુરુને ખબર ના પડે, ભગવાનને ખબર પડે કે ના પડે? પ્રગટ કોને થવાનું છે? ગુરુએ કે ભગવાને? ક્યાં પ્રગટ થવાનું છે? ગુરુના હૃદયમાં કે તમારા હૃદયમાં? ચાલાકી ક્યાં છે? જેને ગુરુ, જે પોતાના હૃદયમાં ભગવાનના દર્શન કરવા ઈચ્છે છે એના જ હૃદયમાં ચાલાકી છે ને. રામચંદ્રજી ચોખ્ખી ના પાડે, જ્યાં આ પ્રકારની વૃત્તિ છે ત્યાં હું જતો નથી. છલ છિદ્ર મોઈ નહીં બહાર, મને નથી પસંદ. ભગવાન ના જાય, બીજું બધું જાય, ભગવાન ના જાય. બહુ જ મોટો ગુણ છે, બહુ જ મોટો. એટલે ભગવાન ગીતામાં કહું કે અર્જુન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નમસ્કાર, નમ્રતા જોવાનો. નમ્રતા માકા વળતા તો બધાને આવડે, નમ્રતા કોને કહેવાય શીખવું પડે. કેવી રીતે મારે મારી ફરિયાદ
પણ હર્ટ થયા હોય તો પણ હું કેમ વ્યક્ત કરું, કેવી નમ્રતાથી હું વાત કરું, ત્યાં આર્ગ્યુમેન્ટ ના ચાલે. આપણે એ જ રીતથી જઈએ, આગળ જઈએ. ગુરુઓ કે બોલે, કોઈ ગુરુ બોલે, કોઈ ગુરુ ના બોલે, કોઈ ગુરુ અકળાઈ જાય, પણ હું શું કરું છું એ જોવા. નમ્રતા, પ્રણિપાત, નમ્રતા. અર્જુનને શીખવાડજો. પ્રણિપાત, સેવા, અને પછી અનુકૂળ વાતાવરણ બન્યું અને પ્રશ્ન પૂછ્યો. શિષ્યસ્તેહમ શાદિમાં પ્રપન્નમ. એ ભગવાન, હું તમારા શરણે આવું છું. નમસ્કાર. બોલો, 3 નિયમો કયા ભગવાને આત્મજ્ઞાન માટેના? હજી ભગવાનને ખબર છે કે આ પૂરતા નથી. આટલું કરવાથી, નહીતર આપણે ચાલાક છીએ. આપણે ભગવાનને બાંધી દઈએ એવા છે કે જો મેં નમસ્કાર તો કર્યા જ ને આટલા વર્ષો સુધી, મારા નમસ્કાર નકામા ગયા, મેં સેવા કરી છે, મારી સેવા નકામી ગઈ, અને મેં પ્રશ્નો તો કેટલા પૂછ્યા છે સત્સંગમાં. બહુ બધો સત્સંગ કરે, બધું નકામું ગયું. મને કેમ મોક્ષ ના મળે? તમારે આપવો જ પડશે. તમારા કહેવા પ્રમાણે એટલું કર્યું તો મને મોક્ષ મળી જવો જોઈએ. ભગવાનને ખબર છે કે આ માણસ આવું કરવાનો છે, એટલે હું બંધાઈ જઈશ. એટલે નમસ્કાર કરું પણ અંદરથી મારો ભાવ ના હોય, એવું બને કે ના બને? આપણે કરી શકીએ ને? નમસ્કાર કરી શકીએ. ઘણા લોકો મોટે જય ગુરુદેવ, એક જૂની જમાનાની વાત, એટલા માટે જય ગુરુદેવ એવું સરસ બોલે ને, અંદર કશું જ ના હોય, વાંકાય વળે પણ અંદર કઈ ભાવ ના હોય. સેવા કરીએ આપણે, પણ એમની હાજરીમાં. આમ સ્ટેજ ઉપર આવીને સેવા કરે ઘણા લોકો, બિચારા પાછળ રહીને કેટલા લોકો ઘણું કામ કરતા હોય, એનું જણાય જ નહીં. તો જે આમ દેખાડી શકે છે સેવા, અથવા તો બહારથી સેવા કરી પણ અંદર કોઈ ભાવ નથી, તો શું? અંદરથી ભાવ હોય ને સેવા હોય એવું બને, પણ અંદર ભાવ ના હોય ને સેવાનો દેખાવ પણ કરી શકે ને માણસ, કે નહીં? નમસ્કારનો દેખાવ થઈ શકે કે નહીં? આ સંભાવના છે. ભગવાનને ખબર છે કે આવી સંભાવના જ છે. સેવા કરનારા આવા છે એવું નહીં, નમસ્કાર કરનારા આવા દેખાવ કરે છે એવું કહેવાની વાત નથી, પણ સંભાવના છે કે માણસ આવું કરી શકે. પ્રશ્ન પૂછી શકે, એમાં શું? જવાબમાં રસ ના હોય. ઘણા બુદ્ધિમાન લોકો પ્રશ્ન એવા સરસ પૂછે, પછી આપણે જ્યારે જવાબ આપીએ ને ત્યારે આમ બીજે જ જોતા હોય, એટલે એને જવાબમાં રસ જ ના હોય, એટલે એ પણ પ્રશ્ન ના થયો. એટલે જ્ઞાન માટે આ બધી શરતો છે, પણ છતાંય બિચારાને ઉપયોગી થાય એવું નથી. એટલે ગીતામાં ભગવાન અતિ મહત્વની શરત મૂકે છે કે કોને જ્ઞાન પ્રાપ્ત થાય. તમને ખબર હશે ભગવાન શું કહે છે? ખબર છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. કોને જ્ઞાન પ્રાપ્ત થાય? શ્રદ્ધા. પેલું તો ખરું જ પ્રણિપાત. તમે કહો મારા મનમાં બહુ શ્રદ્ધા છે, મને દેખાવ નથી ગમતો, એ ના ચાલે. એ ના ચાલે. ખાલી માનસિક કરવાથી કશું ચાલે નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ. તત્પર એટલે આપણી અંદર તૈયારી હોય, તત્પરતા હોય કે ભાઈ આ જોઈએ જ છે, પ્યાસ, તરસ લાગી હોય. અને ત્રીજી વસ્તુ સંયતેન્દ્રિય, મારા ઉપર નિયંત્રણ હોય. કમસે કમ કઈ જગ્યાએ કઈ રીતે વ્યવહાર કરવો. અને નિયંત્રણ એટલે મારે મોક્ષ માર્ગે જવું છે, તો પછી મારી ઇન્દ્રિયો મારા નિયંત્રણમાં રહે, મારું મન મારા નિયંત્રણમાં રહે, મારી બુદ્ધિ મારા નિયંત્રણમાં રહે. આમાં ક્યાંય લોકોની સાથે માથાકૂટનો પ્રશ્ન નથી, લોકોને નિયંત્રિત કરવાની વસ્તુ નથી. મારી ઇન્દ્રિય મારા વશમાં હોય. આ શીખવાનું છે. એટલે આપણે કામ કોની સાથે લેવાનું છે? પોતાની સાથે. કેટલી આનંદની વસ્તુ છે મને કહો.
આપણે રસ શેમાં છે? આ કેમ મારું કહ્યું ના કરે, આ કેમ સ્વભાવ ના સુધારે, બીજાને કેમ પેલું કરવું. અને આ માર્ગ કેવો છે? પોતાની સાથે કામ લેવાનો છે. એટલે કોણ કરી શકે? જેને પોતાનામાં રસ હોય તે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. આ પછીની ભગવાને આ શરત મૂકી એટલે એમાં નક્કી થઈ ગયું કે જો આ ન હોય, આમાં મને શ્રદ્ધા છે કે નહીં એમાં હું દેખાવ કરી શકું નહીં. શ્રદ્ધા હોય તો હોય, ન હોય તો ન હોય, દેટ્સ ઇટ. પણ જ્ઞાન ક્યારે થાય? શ્રદ્ધા હોય ત્યારે. એટલે શ્રદ્ધા કેમ ઉત્પન્ન કરવી એ જવાબદારી મારી થઈ. તત્પર કેમ બનવું એમાં હું દેખાવ ના કરી શકું. હા, આજકાલ દુનિયામાં ચાલે છે બહુ સ્પિરિચ્યુઅલ સિકર્સ એવું તરીકે ફેશન છે. તમે લાંબા લાંબા જબ્બા પહેરો, પેલી અમુક દાઢી વધારો, જટા વધારો, અમુક પ્રકારની વેશભૂષા, અમુક પ્રકારની સ્ટાઇલ, અમુક રહેવાની પદ્ધતિ. અમે તો સાધક છીએ, અમે તો સાધક છીએ, એ બધું છે. પણ એ તો બહારની વસ્તુ છે. એનાથી કે આપણે તત્પર કહેવાતા નથી, સિન્સિયર સાધક કહેવાતા નથી. સાધકનું લક્ષણ એક જ છે કે એના હૃદયમાં તત્પરતા હોય, જાણવાની તૈયારી હોય, અને એને ખબર હોય કે આ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય. શરણાગતિની ભાવના હોય. જ્ઞાન માટે અપાર એટલે અપાર આદર હોય. જ્ઞાન માટેનો, જ્ઞાન માટે પ્રેમ હોય, જ્ઞાનનું મહત્વ હોય. અને ભગવાન કહે છે એ પ્રમાણે એ વ્યક્તિ કરવા તૈયાર હોય. કારણ કે જ્ઞાનમાં અપેક્ષા શેની છે? અંતિમ શરણાગતિ એટલે શું? અહંકારનું સમર્પણ. અહંકારનું સમર્પણ. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું વળતું લેવું. ના ના, વળતી કે વળતું? વળતું લેવું નામ. ભક્તિમાં એવું છે, ખાલી નામ જ લેવાનું છે તો પણ શેનું સમર્પણ કરવાનું છે? મસ્તક. તમે તમારું અભિમાન છોડો ને અને જપ કરતા હો, મેં આટલા જપ કર્યા, આટલી વાર કર્યા, તો એ કોણ બોલે છે? મસ્તક જ બોલે છે. ભક્તિમાં સમર્પણ એનું જ છે પહેલા તો. જ્ઞાનમાં તો સવાલ જ નથી, કારણ કે એ અહંકારની પાછળ જ પરમાત્મા બિરાજમાન છે. જ્યાં સુધી કોલસો પોતાનું કાળાપણું ના છોડે ત્યાં સુધી એ હીરાના રૂપમાં પ્રગટ થાય. બસ આવી વાત છે. અને હું એ છોડું જ નહીં, મારો પણ અહમપણો, તો બ્રહ્મા પ્રગટ ના થાય. આમ સરળમાં સરળ છે. અહંકાર છોડ્યો નથી અને પરમાત્મા મળ્યા. ત્યાગા શાંતિ અનંતા. શેનો ત્યાગ? શેનો ત્યાગ કરવાથી શાંતિ મળે? સમજ પડે છે ને? તરત જ શાંતિ મળે. વિચાર કરો, શેનાથી? અહંકારનો ત્યાગ વળી કેવી રીતે થાય? રાગ દ્વેષ જતું કરો, એના ત્યાગાત શાંતિ. હવે આ છોડી દઉં, પેલું છોડી દઉં, એનાથી શાંતિ ના મળે. એ વ્યવસ્થા છે કે ભાઈ આપણે આપણી જાતને આગળ લઈ જઈ શકીએ. પણ ખરું શું છોડવાનું છે? ખરો ત્યાગ શેનો કરવાનો છે? રાગ દ્વેષ અગ્રમાગ્રી વસ્તુ છે. એ નહીં જાય ત્યાં સુધી બ્રહ્મ પ્રગટ થતું નથી. અને રાગદ્વેષની પાછળ સૂક્ષ્મ રાગદ્વેષ, એની પાછળ અહંકાર. એ અહંકાર ક્યારે જાય? એને આપણે છોડી ના શકીએ. રાગદ્વેષ છોડી શકીએ, અહંકાર છૂટે બૂટે નહીં. અહંકાર શેનાથી જાય સમજી લો. અહંકાર શેનાથી જાય? આ બીજી બધી જગ્યાએ જઈએ ને તો એવું કહે કે અહંકારને તો દાટી દેવો જોઈએ ને, એને તો મારી નાખવો જોઈએ ને, કાપી નાખવો જોઈએ ને, સળગાવી દેવો જોઈએ ને. જ્યાં આ પરંપરા નથી ને ત્યાં આવી જ વાતો હોય.
ત્યાં આવું જ બધું શિક્ષણ હોય. એટલે જાણે અહંકાર કોઈ તમારી સામે એવી વસ્તુ છે કે તમે એને પકડીને બાંધી શકો, દાટી શકો. ભાઈ આવું નથી. આ અહંકાર શેનાથી જાય? અહંકાર શું છે સમજીએ તો સમજાય. અહંકાર એટલે આપણી બુદ્ધિમાં આપણા વિશેનો રહેલો ખોટો ખ્યાલ, જે અનાદિકાળથી છે. ખોટો ખ્યાલ અનાદિકાળથી છે એટલે સત્ય બની ગયો છે. જાણે કે છે નહીં. આ અહંકાર એટલો દુષ્ટ છે ને. દુષ્ટ એટલે જેને કહેવાય ને કે એક અંચળો પહેરીને ફરે છે. મારા સ્વામીજી સરસ દ્રષ્ટાંત આપે. જે ઘણા લોકો છે એવું કરનારા, પણ કંઈક માણસ કામ બની ઠનીને ફરે, છૂટેડ બુટેડ, લગ્નમાં જાય તૈયાર થઈને ફરતો હોય, સરસ મજાનું આમ સેન્ટ છાંટ્યું હોય અને બધી રીતે રૂપાળો થઈને. એટલે બધા કન્યા પક્ષમાં જાય. એટલે કન્યા પક્ષવાળા આવો આવો, કોણ તમે? તો કે હું વર પક્ષનો. એને નજીકનો જ સગો હતો. એટલે શું એને પછી આગતા સાગતા કંઈક કમી રહે, ભરપૂર આગતા સાગતા થાય. અને પેલો ઓર્ડર પણ કરે, બરાબર માણે મહેમાનગતિ. પછી થોડાક કલાક ત્યાં માણે, પછી બીજો સમય થાય એટલે ક્યાં જાય? કન્યા પક્ષમાં. પહેલા કન્યા પક્ષમાં ગયો તો હવે વર પક્ષમાં જાય. કોણ છો તમે? કન્યા પક્ષનો છું, નજીકનો છું. એટલે પહેલા લોકો ત્યાં એની આગતા સાગતા કરે બંને બાજુથી. અને મજા પડી ગઈ. એ જમાનામાં 3 દિવસ જાન રહેતી હતી, ખબર છે? એટલે જે માણે પછી આ બંને વેવાઈઓ ભેગા થયા કે ભાઈ આ ફલાણા ભાઈ તમારા શું થાય? પેલો કે ભાઈ હું તમને પૂછવાનો તો કે તમારા શું થાય? કેમ તો કે એણે મને કહ્યું કે હું કન્યા પક્ષનો સગો છું. તો કે ના, અમને એવું કહ્યું કે વર પક્ષનો સગો. તમારા શું થાય અમને કહો. પહેલાને જ્યારે જોયું કે આ બંને વેવાઈઓ ભેગા થયા, રફુ ચક્કા જવું જ પડે ને. સિનેમામાં આવું હોય છે. મેં એક સિનેમામાં જોયું હતું, કોણ હીરો તો ખબર નહીં, મને આવું કરતો. હે હા, એ તો નવીન જાતનું નવા જમાનાનું સિનેમા. આ તો જૂના જમાનાનું સિનેમા આવું કરે. એટલે એનું ક્યાં સુધી ચાલતું હતું? એ માણસનું ક્યાં સુધી ચાલતું હતું? જ્યાં સુધી એના વિશે ઇન્ક્વાયરી શરૂ ના થઈ પડે ને, ત્યાં સુધી એનું વર્ચસ્વ હતું બંને પક્ષમાં. આવું જ છે. કોના માટે? આપણા અહંકાર માટે. દાદાગીરી કરે છે, રજળાવે છે ને, અનાદિકાળથી આપણા ઉપર સંચાલન કરે છે, રખડાવે છે, દુઃખી કરે છે, રજળપાટ કરાવે છે, જન્મ અપાવે છે. જન્મ મૃત્યુ જેની સાથે આપણને કોઈ લેવા દેવા નથી, છતાંય એમાં આપણે એના પ્રભાવમાં રખડ્યા કરીએ છીએ. એને મજા પડી ગઈ છે. એટલે જે તગડો થયો છે, હા ખાઈ પીને, અને આપણે જ કામ કરીએ છીએ. મારી ઈચ્છા, બાળકે બેટા તું શું ભાવશે? નવીન અત્યારે નવો જમાનો, વોટ વિલ યુ લાઈક? કોફી ભાવે કે ચા ભાવે? તને શું ભાવે? મારા બાળકને તો આ જ ભાવે, એટલે હું એ જ આવું. એટલે રાગ દ્વેષ તગડા થાય. હું તો એને ગમે એ જ કરું. એટલે પોષીએ આપણે. આ શું થઈ રહ્યું છે જ ખબર નથી. બાળકને ખબર નથી, એના મા બાપ શું કરે એ ખબર. આપણને કોઈ પોષ્યા છે? આ શાક બનાવ્યું છે, ખાવું હોય તો ખાવ, નહીં તો આપણે રડીએ, ભૂખારીએ, કોઈ દયા જ નથી ખાવી. એટલે એ મા બાપ નહોતા, એને હૃદય નહોતું, એ જડ હતા. આપણે યાર કેમ આવો વ્યવહાર કરે? જે ખાવું એ ખાઈ લો. મને તો બહુ યાદ છે, આશ્રમોમાં જઈએ ને તો જૂના જમાનાના આશ્રમમાં હજી ખબર ને નિયમ છે, એ લાડુ દાળ શાક હોય ને તો રોટલી ના આપે, રોટલી ના બને ત્યાં. અને આપણને લાડુ ભાવે ને, ભાત ના ભાવે, રીસર અડવું પડે. નહીં મળે એટલે નહીં જ મળે, શું કરશું? નહીં મળે. પ્રસાદી છે, ખાવું હોય તો ખાવ, વિચાર કરો. અહંકારને
આપણી સંસ્કૃતિ અહંકારને પોષવા નથી માનતી. ભાઈ ખબર નથી એટલે આપણે અહંકારને પોષીએ છીએ આખી જિંદગી. મતલબ ભાવે જ ખાઓ, ભાવે જ કરવું. પછી એમાં લોકોની સાથે તે જેની સાથે ફાવે એની સાથે જ રહું, ન ફાવે એની સાથે ના જ રહું, એની સાથે ના જ બોલું, આમ ના જ કરું. પણ એવું છે ને કે આપણા હાથમાં હોય ત્યાં સુધી કરીએ, પણ ભગવાન છોડતો નથી. તમને એવા માણસોની સાથે સેટ કરે, તમે બહારના સાથે દૂર ભાગો, પણ તમને રાખ્યા જ હોય એવી સાથે, એવા નજીકના લોકો સાથે કે જ્યાં તમે છટકી જ ના શકો, સહન કરવું જ પડે. ક્યાં જશો ત્યાં? નથી, આખી જિંદગી નથી ફાવ્યું, પણ શું કરવું પડે છે? તો ભાઈ શીખો ને ભાઈ. કેમ ના ફાવે? શીખવાનું છે. ન જ ફાવે, કોઈને ના ફાવે. પણ હવે જ્યારે આવો પ્રસંગ આવ્યો ત્યારે આપણી પાસે પરિસ્થિતિ શું અપેક્ષા રાખે છે? We have to learn. અને જીવનમાં આ જ શીખવાનું છે. આ જ શીખવાનું. એમનામાં જ અધ્યાત્મ. યુ કેન નોટ બાયપાસ ઇટ. તમે એમ કહો કે આ બધું તો ગૌણ છે ને, હું તો આમ બ્રહ્મજ્ઞાની થઈ જઈશ, મને મોક્ષ મળી જશે. હરિવાલા કરો, ના મળે મોક્ષ. અહીંયા પરીક્ષામાં પાસ થાવ પછી જ તમને આગળ એન્ટ્રી મળે છે. આમ તિરસ્કાર, હું તો સંન્યાસી, હું તો બ્રહ્મચારી, હું તો આની સાથે ના, આ મને ના ગમે, પેલું ના ગમે. ભાઈ તમને સામે ચાલીને કોઈ જવાન નથી કહેતા, પણ તમારે જે અવેલેબલ છે, જે તમારા માટે આગળ પગથિયારૂપ બને છે, જ્યાંથી તમારે જવાનું છે, જે અત્યારે વર્તમાનમાં જ્યાં તમારે જઈને કરી શકો એમ છો, જે તમારા હાથમાં છે, ત્યાં જઈને તમે લાભ લો અને જે કરવાનું છે કરો. પણ ના, કોઈ એ દિશામાં વિચારતું જ નથી. મને બધું મારી લાઇકિંગ ડિસલાઇકિંગ, મારા લાઇકિંગ ડિસલાઇકિંગ પ્રમાણે મળે તો જ હું સાધના કરીશ, એ જ રીતે જીવન જીવીશ. આમાં કલ્યાણ થવાનું નથી. સંસારીઓએ સમજવાનું છે કે એ સાધકો જ છે. તમે જો ભક્તિ કરવા માંગતા હો, મોક્ષ મેળવવા માંગતા હો, તો તમે જે પરિસ્થિતિમાં છો, કે જે ભૂમિકા છે, ત્યાંથી જ આગળ વધવાનું. તમે ભૂસકો મારીને આગળ વધી શકો એમ નથી. એને કેમ સમજવી પરિસ્થિતિ? શોર્ટકટ છે જ નહીં. અને ભગવાન બીજે ક્યાંય બહાર છે નહીં પાછું. બીજું આ છોડીનું જંગલમાં જતી રહું, હિમાલયના મને કોઈ દ્રશ્ય બતાવે ત્યાં જતા રહીએ, તો રહો ને ત્યાં, રહી તો જુઓ. એ રસ્તો જ બંધ છે. ભગવાન એવું બીજે કે બહાર છે, એ બધા કોન્સેપ્ટ તો તમારે દૂર જ કરી નાખવાના છે. વેદાંતનું શીખ્યા પછી કે ભગવાન, હું જ્યાં છું, મારી આજુબાજુ, મારામાં સર્વત્ર જે ભગવાન છે એને જ ઓળખવાનો છે. માત્ર ઓળખવાનો જ છે. એમાંથી કશું પણ બાદબાકી કરીને, કોઈ પરિસ્થિતિ, કોઈ નામરૂપ, કોઈ સંબંધ, એને બાદ કરીને મને ભગવાન મળવાનો નથી. કારણ કે ત્યાં ઠાંસીને ભગવાન જ ભરેલો છે. મારે ઓળખવાનો જ છે. તમારી બુદ્ધિને તૈયાર કરવી પડશે. બુદ્ધિ ક્યારે તૈયાર થાય? બુદ્ધિને મારું મન સહકાર આપે ત્યારે. તો કોને તૈયાર કરવાનું રહું? મનને કેવી રીતે તૈયાર કરાય? કર્મ દ્વારા, ભક્તિ દ્વારા, સેવા દ્વારા, સમજ દ્વારા. આમ મારા મનને મારે સમજાવવું, કેળવવું, બુદ્ધિને સમજાવવી, કેળવવી, એના માટે સત્સંગ, સતત માર્ગદર્શન, ઈશ્વરની આરાધના, આટલું જ કરવાનું છે. જ્યાં છું ત્યાં રહીને જ વિચાર કરો. બાકી કોઈ શરત ના જોઈએ કે મને આ પરિસ્થિતિ હોય તો જ હું ભજન કરું, એવી વ્યવસ્થા જ નથી. એટલે એ દ્રષ્ટિએ જ્ઞાન માર્ગ ઉત્તમમાં ઉત્તમ છે. એક જ માર્ગ છે જ્ઞાન માર્ગ, પણ એ ઉત્તમમાં ઉત્તમ છે. કારણ કે મારી પાસેથી જરા પણ અપેક્ષા નથી કે ભાઈ આમ પરિવર્તન થાય તો જ મને આત્માનું દર્શન થાય. માત્ર મારી બુદ્ધિ આત્માની તરફ વળે, એટલી જ અપેક્ષા છે. બુદ્ધિ ક્યારે વળે? મન તૈયાર થાય ત્યારે. આમ તો બુદ્ધિ માલિક છે. મન સહકાર આપે એવું જ ભગવાને બનાવ્યું છે, પણ મન માથા ભારે થઈ ગયું. રમાતી બલવત દૃઢમ
જડ થઈ ગયું છે મન આપણું, ખોટી રીતે જીવન જીવવાથી. આપણો વાંક નથી, ખબર નહોતી કે અજ્ઞાન છે. એટલે મનને આપણે પોષ્યું છે, રાગ દ્વેષ પોષાયા છે. એટલે મન એની રીતે એને જે કરવું હોય એ જ કરે, અને એમાં આવેગો જે ઉત્પન્ન થાય એ આપણને પછી અવરોધરૂપ બને. તો રસ્તો તો આ જ છે. શું કરશો? બીજો કોઈ રસ્તો જ નથી. આ જ રસ્તે આત્માની તરફ જવાય છે. બીજો રસ્તો હોય ને તો આપણે આને ડાયવર્ઝન જેને કહેવાય ને લઈ લઈએ, ભાઈ આ અઘરો રસ્તો, ચલો જવાનો. પણ આત્મા ક્યાં બેઠો છે? ક્યાં બેઠો છે? એ જ બુદ્ધિની પાછળ આત્મા છે. એ જ જડ મનની પાછળ જ આત્મા છે. બીજો રસ્તો જ નથી. તો મારે એ મનથી જ કામ લેવાનું છે, એ બુદ્ધિથી જ કામ લેવાનું. અને મારા મન બુદ્ધિ મને સહકાર નથી આપતા તો શું કરવાનું? શું કરવાનું? કોણે બનાવ્યા છે એવા મારા મન બુદ્ધિને? ભગવાને બનાવ્યા છે? કોણે બનાવ્યા? પડી ને સવારના ક્લાસમાં કહ્યું હતું કે આપણે કેમ જીવન જીવીએ છીએ આપણને ખબર નથી, પણ એને કારણે જે સંસ્કાર જમા થાય છે, આપણે જે કરીએ છીએ, જે વિચારીએ છીએ, જે વ્યવહાર કરીએ છીએ, એ મારી અંદર જમા થાય છે. એ જ મારું મન છે અને એની શક્તિ વધતી જાય છે. તો કોણ જવાબદાર થયું મારા મનના સ્વભાવ માટે? મારી બુદ્ધિ, હું પોતે. તો ક્યાંથી કામ શરૂ થાય મને કહો? કામ ક્યાંથી શરૂ થાય? ભગવાન આવીને કરે કરશે? શું કરે? ગંગાજીમાં ડૂબક્યો મારે એવું એટલે થઈ જાય? આપણને એનું બહુ મહત્વ. ગંગાજીમાં જવા દેશે? જાઓ ને કા કોને ના પાડી? કાયમ માટે જાવ તો કે વાંધો નથી, બહુ શોખ હોય તો અહીંયા મારી શિબિરની પછી કરજો, શિબિર વખતે ના કરજો. પણ એ બધું બહુ મહત્વ છે આપણને. પણ એનાથી કંઈ મારું મન પવિત્ર થવાનું નથી. વિચારો એવા ને એવા જ રહેવાના. હા, પુણ્ય મળશે, કૃપા મળશે ગંગાજી. એ તો તમે અહીંથી રોજ પ્રાર્થના કરો તોય મળે. જાઓ ન જાઓ કહેવાનો અર્થ નથી. મારે સમજાવવું છે શું? મારું મન જે શુદ્ધ કરવાનું છે એ ગંગાજી નહીં કરી શકે. મારા વિચારો ગંગાજી નહીં બદલી શકે, સ્વભાવ ગંગાજી નહીં બદલી શકે. હું ગંગાજીની સામે બોલું છું, ગંગાજીના ખોળામાં ના કિનારે બેસીને બોલી રહી છું. તો મારું શું થશે? આવું બોલાય? આવું બોલાય? ના પાડે, ના બોલે. ગંગાજી જ બોલાવડાવે છે. ગંગાજી કહે છે શુદ્ધ વિચારના થઈને મારામાં ડૂબકી મારો તો મને યશ મળશે. ગંગાજી કહે છે. નહીં તો લોકો મારા વિશે જ કહેવાના છે, કહે જ છે ને કે ભાઈ 1000 વાર ડૂબકી મારી વળી પાછો માણસ તો એવો ને એવો જ છે. તો બધો અભ્યાસ જ થયો ને ગંગાજી. ગંગાજી કહે છે અહીંયા પહેલાં શુદ્ધ થાવ. અમે નિયમ છે ગંગાજીમાં સ્નાન કરવું હોય ને તો તમારે પહેલાં ઘરમાં સ્નાન કરવાનું, પછી ગંગાજીમાં સ્નાન કરાવવાનું. આમ સીધા કંઈ ગમે તેવા કપડાથી આપણે કરી લઈએ બરાબર નથી. તો પછી મનથી કેમ આપણે સ્નાન ના કરીએ? પહેલાં મનથી શુદ્ધ થઈએ, પછી ગંગાજીમાં સ્નાન કરવાનું. ગંગાજીને આનંદ થાય, વધારે કૃપા મળે, વધારે યશ મળે. આશ્રમ માતાજી બિલકા આશ્રમમાં એક નાનું પેલું એ મને ચોકડી જેવું બનાવ્યું છે અને વાક્ય લખ્યું છે મનને સ્નાન કરાવો. બહુ સરસ છે. એને બહુ ગમ્યું કે એમ કે બાથરૂમ નથી આમ ચોકડી મૂકી ગયેલી ભાઈ આપણે જેમ ચોકડી કરીએ ને એવી રીતે. એટલે પહેલાં જે મને ચોકડી એમ હોય અને એમાં પણ નાતા હતા. પહેલાંના જે મને બાથરૂમ જેવું છે બધું મૂકીએ તો એની અંદર એવું આ વાક્ય લખ્યું છે કે મનને સ્નાન કરાવો રોજ. હજી અત્યારે આ વાક્ય એટલી મેં કીધું. લોકો શું અર્થ સમજે કે પહેલું સ્નાન નહીં કરવાનું, મનનું સ્નાન કરવાનું કહ્યું. એટલે આ બધી વાતો તો આપણા માટે છે, શ્લોકમાં નથી. શ્લોકમાં તો આટલું જ સમજાવે છે પહેલા કે આત્મજ્ઞાન માટેનું મુખ્ય સાધન, મુખ્ય શરત કઈ છે? આ બધા સાધનો છે. કયા? પ્રવચન, મેધા, શ્રવણ. આ તો સાધનો છે ને છે. આના વગર તો આત્મજ્ઞાન ન જ થાય. પણ જો આપણામાં
આત્મા પ્રત્યે કોઈ આદર નહીં હોય, પ્રેમ નહીં હોય, આપણે જ આત્માને પસંદ નહીં કર્યો હોય તો આત્મા દર્શન દેતો નથી. એટલે કહે છે યમે વૈશ વૃણુતે તેનૈવ લભ્યતે. જે આત્માની પસંદગી કરે છે, જે આત્માને વરમાળા પહેરાવે છે. સ્વયંવર ખબર છે ને? સ્વયંવર સીતા માતા ગમે તેના ગળામાં ના નાખે વરમાળા, રામચંદ્રજીને જ પસંદ કરે. આપણે જીવનમાં ગમે તેને માળા પહેરાવેલી છે. ભોગ્ય પદાર્થોને, ગમે તેવા ધ્યેયને, કાં તો ખબર નથી, બસ બધું અંદરથી જે ઈચ્છા થાય એ બધું પસંદ કર્યા કર્યું છે, એને ધ્યેય બનાવેલું છે. જ્યાં સુધી તમે આત્માને ધ્યેય ના બનાવો, જીવનનું ધ્યેય કે મારે મારા આત્માને જાણવો જ છે અને એને જ જાણવો છે, એને કહેવાય આત્માને વરમાળા પહેરાવવી, પસંદગી કરવી. જવાબદારી આપણી જ છે. આપણે આપણને જ પસંદ કરવાનું. કેટલી દુઃખની વાત છે, વિચાર કરો. આપણે આપણને પસંદ નથી કરતા તો જ કેવું કહેતા હશે ને. એટલે હવે જેની સાથે આપણે જીવન જીવી રહ્યા છીએ એ વ્યક્તિ આપણને ક્યાં સુધી સુખ આપી શકે? ન જ આપી શકે. જેવું જોઈએ તેવું સુખ ના આપી શકે. એટલે જીવનમાં દુઃખ અને ફરિયાદ રહેવાના છે કે ભાઈ અમે આટલી મોટી અપેક્ષા રાખી હતી, આટલી બધી સેવા કરી, છતાંય અમને સુખ ના મળ્યું, પ્રેમ ના મળ્યો. બધા જીવની આ ફરિયાદ હોય. તો તમે તમારા આત્મા પાસે કેમ નથી માંગતા પ્રેમ? હવે તો એવો સમય આવ્યો ને, તમારી પાસેથી પ્રેમ માંગો. એટલે પ્રેમની વ્યાખ્યા બદલવી પડે. ખરેખર પ્રેમ કોને કહેવાય? કોઈ વ્યક્તિ પાસેથી મળતી વસ્તુ નથી. કોઈ વિષયના રૂપમાં કે વ્યવહારના રૂપમાં મળનારી વસ્તુ નથી. આત્મા ક્યાંથી, પ્રેમ ક્યાંથી મળે એ જાણવું પડે. આ બધું વેદાંત શીખવાડે છે કે પ્રેમ મળવાની વસ્તુ નથી. પણ કેમ નથી ભાઈ? અને તો પછી અમારી ઈચ્છા પૂરી નહીં થાય? વેદાંત કહે છે કે આ એક જ ઈચ્છા પૂરી થાય એવી છે. કઈ ઈચ્છા? પ્રેમ મેળવવાની. તો તમે એમ કહો કે મને પ્રેમ જોઈતો જ નથી, તો તમારે કઈ બીજા ડોક્ટર પાસે જવું પડે. કોઈ જીવ એવો ના હોય કે જેને પ્રેમની જરૂર ના હોય. 90 વર્ષના 99 વર્ષના દાદા દાદી હોય, એને શું જોઈતું હોય? પ્રેમ. બાળકને શું જોઈતું હોય? પ્રેમ. યુવાને શું જોઈતું હોય? પ્રેમ. ખરો પ્રેમ છે કોઈને મળ્યો નથી, મળતો નથી, મળવાનો પણ નથી. શું કરશો? એ દરેકને જોઈએ છે. દરેક ઉપનિષદ કહે છે એ પ્રેમ મળે એવું છે જ નહીં. આવું તો પછી અમે આવીએ જ નહીં ને ઉપનિષદનું શ્રવણ કરો. બુદ્ધિ ચલાવવાની કે કેમ મળે એવું નથી, તો કે જે વસ્તુ હોય જ એ મળે મળે ક્યાં છે? અમારા હૃદયમાં તો દુઃખ ભરેલું છે, ક્યાં પ્રેમ છે? તો કે દુઃખનું કારણ જાણો. દુઃખના કારણ માટે આપણી ખોટી માન્યતાઓ જવાબદાર છે. જે પ્રેમ જેનું સ્વરૂપ છે એ તમારું સત્ય છે. તમે એને ઓળખો. જે તમારું સત્ય નથી એને તમે હું કહો છો. બસ હવે પ્રેમની ઈચ્છા જન્મી, આટલી જ સમસ્યા છે. અને હવે પ્રેમ માંગીએ છીએ. પણ હવે બધા પોતાને ખોટી રીતે જાણે છે. એટલે બધા કેવા હોય? દુઃખી કે સુખી? દુઃખી. એટલે પછી વ્યવસ્થા ઊભી કરી, સારું લગ્ન જીવન શરૂ કરો. લોકોને એમ કે લગ્ન કરવાથી સુખી થઈ જવાય. સારું, લગ્ન કરવાથી સુખી થઈ જવાય. બધાનો અનુભવ બધાને ખબર હશે. થવું શું? તમે કોની સાથે લગ્ન કર્યા? સુખી માણસ સાથે કે દુઃખી માણસ સાથે? જે સુખી હોય શું કામ લગ્ન કરે? જેને સુખ મેળવવું હોય એ લગ્ન કરે. જે સુખી હોય એ લગ્ન શું કામ કરે? એટલે એટલું નક્કી તો થઈ જ ગયું ને કે બંનેને સુખની જરૂરિયાત છે. એટલે એ પણ નક્કી થઈ ગયું બંને કેવા છે? દુઃખી જ છે. ભાઈ દુઃખી જ છે.
એટલે એક ભિખારી પેલા ભીખ માંગતો હતો બિચારો એકલો, હવે એની બાજુ બીજો આવ્યો, ચાલ ભાઈ આપણે ભાઈ સાથે ભીખ માંગીએ, એટલું જ. આવો ભાઈ અરખા ભાઈ સુખની ભીખ માંગે છે, કંપની સારું લાગે ને જયારે એકલા એકલા ભીખ માંગે એમાં કે મજા આવે, કંપની બંને ભીખ માંગે છે. કોની પાસેથી? એકબીજા પાસેથી. પણ હોય તો આપે ને. લોજિકલી વિચારો તોય તમને આ સાચું લાગે કે ભાઈ ખરેખર જોડાયા શું કામ? સુખ માટે તો જોડાયા. ભાઈ સુખી હોત તો જોડાત જ નહીં. એટલે સુખની અપેક્ષા આ નહીં છે, આ નહીં છે, પણ બંને જણા પોતાને દુઃખી માને છે, તો કોણ કોને સુખ આપે? ઇટ ઇઝ નેવર પોસિબલ. કોઈ કોઈને સુખ આપી શકે. તો પછી ગૃહસ્થાશ્રમ નકામો? શાસ્ત્રમાં આટલું બધું માન છે ગૃહસ્થાશ્રમનો, આટલી સરસ વ્યવસ્થા છે, બધું નકામું? સુખી થવા માટે નથી. ગૃહસ્થાશ્રમ સુખી થવા માટે નથી, બીજાને સુખ આપવા માટે છે. સુખ મેળવવા માટે નથી. એ કળા શીખવાડે બીજાને કેમ સુખ આપવું. કળા શેના દ્વારા શીખવાડે છે? કર્તવ્ય દ્વારા. કર્તવ્ય યુ હેવ ટુ ડુ ઇટ. જેની સેવા કરવાની છે, કરવાની જ છે. એ જેવો હોય એવો માણસ. માતા પિતાની સેવા કરવાની જ છે, એ જેવા હોય. સાસુ સસરાની સેવા કરવાની જ હોય. હવે એ બધી વસ્તુઓ હવે તો બધી રિલેવન્ટ રહી નથી, પણ સિદ્ધાંત તો આ જ છે કે મારું જે થવું એ થાય, મારું જે કર્તવ્ય છે એનું પાલન તમારે કરવાનું જ. એ પ્રક્રિયામાં શું થાય? હું મરી ના જાઉં, પણ મારા રાગ દ્વેષ ઘસાય, મારી શુદ્ધિ થાય. જે કરોડો રૂપિયા આપવાથી ના થાય, તમે ગમે ત્યાં જાઓ તોય ના થાય, ગમે તેટલા તમે મંત્રો જાપ કરો તોય ના થાય, એ સેવાથી જ થાય. અને જે મનુષ્યો પરમ દુઃખી છે, નિરાશાનો અનુભવ કરે છે, એના માટે તો આ જ ઉપાય છે, સેવા. સેવા, યુ ગીવ કોન્ટ્રીબ્યુશન. કોઈક રીતે બીજાને ઉપયોગી થાવ. સમષ્ટિમાં જેને તમારે ઉપયોગી થવું હોય, પશુઓને, પક્ષીને, પિતૃઓને. જરૂર નથી કે તમે અમુક વિધિ કરવા જાઓ પિતૃઓને, કોઈ જરૂર નથી. તમે એટલા શુદ્ધ મનના બનો, ભગવાનમાં શ્રદ્ધાવાળા બનો, તમારા ઘરમાં તમારા ઈષ્ટ દેવતાની સામે બેસીને ડેઈલી પ્રેયર, ગીતાનું પારાયણ, કે જેમાં તમને શ્રદ્ધા હોય સ્તોત્ર પાઠ, સંકલ્પ કરો કે મારા જે કે વડીલો હોય, પિતૃઓ હોય, શ્રાદ્ધ પક્ષ છે ને, સંકલ્પ કરો, પ્રાર્થના કરો. અત્યારે ગંગાજી સમક્ષ પ્રાર્થના કરો. બધા કર્મકાંડથી ઉપર, બધા નીતિ નિયમોથી ઉપરની જે સત્તા છે એના શરણે જાઓ. કેમ એ ભગવાન ના સાંભળે? ભગવાન એના માટે જ છે. કેમ એનું ના ચાલે? કે એને બધા પિતૃઓનો ઉદ્ધાર કરવો જ પડે. એ શ્રદ્ધા મારામાં નથી, એવું નથી માનતી, કર્મમાં માનું. પહેલા એ બતાવ્યું, પહેલી એ બતાવ્યું, આમ ચાલે છે, તેમ ચાલે છે. એ સરળતાથી થાય ને, એ બધી વસ્તુ કરીએ જ આપણે. પણ આ પ્રકારે ભક્તિ કરવાથી મારો ઉદ્ધાર છે, મારા પિતૃઓનો ઉદ્ધાર છે, બધાનું સમષ્ટિ કલ્યાણ. ઘણા બધા જીવાત્માઓ બિચારા દુઃખી થતા હોય, આપણા સગાવાલા જ નહીં, ઘણા બધા. તો બધા જીવોનું કલ્યાણ થાય. પ્રાર્થના કરી શકો ગંગાજીને. આવો સરળ ઉપાય કોઈને કરવો નથી. એવી ભક્તિ, એવી શ્રદ્ધા, અને એ દ્વારા આપણે આત્માની પસંદગી કરીએ કે મને ભગવાન આત્માનું જ્ઞાન આપો. આત્માને પસંદ કરીએ, આપણું મહત્વ સમજાય કે મારે મારા સ્વરૂપને જાણવું છે. તો એને કહેવાય વરાણ. યમે વૈશ વૃણુતે તેને વલભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુસ્વ. બીજી બાજુ કહે છે ભગવાન પણ કોને પસંદ કરશે? મારે તો ભગવાનને પસંદ કરવાના જ છે, પણ ભગવાન કોને પસંદ કરશે? જેણે ભગવાનને પસંદ કરેલો છે તેને જ ભગવાન પસંદ કરશે. એટલે ભગવાનને પસંદ કરવાની રીત કઈ છે? હું અમુક પ્રકારના કપડાં પહેરી લઉં, અમુક પ્રકારની વેશભૂષા,
હું કેટલી તપશ્ચર્યા કરું, ઉપવાસ કરું, બીજા યજ્ઞ યાગાદિ કરું, એટલે શું મેં ભગવાનને પસંદ કરું નક્કી થઈ જાય? ભગવાનને પસંદ કરે નક્કી છે નથી થાય. તમને તમારા બાળકના ઉછેર માટે કોઈ શરત હોય છે? બાળક ગંદુ હોય, બહારથી રખડીને આવ્યું હોય, ગમે તેવું બોલતું હોય, પૂરેપૂરું બોલી ના શકતું હોય, ઘણી બધી એની ભૂલો હોય, તો તમારા બાળક માટે કેવો ભાવ છે? બાળકને જ પસંદ કરેલું છે ને, મહત્વનું કોણ છે? બાળક જ છે ને. અત્યંત પ્રિય છે તમને બાળક. કોઈ શરત છે કે આવું હોય તો જ મને મારું બાળક પસંદ હોય? કોઈ શરત નથી. એમનામ વરણ એ ભગવાન માટે કોઈ શરત ના હોય. આમ કરે તો જ હું તો ભગવાનને માનું, પેલું કરે તો જ ભગવાનને માનું. એ આવો જ રંગનો હોય ને આવા જ રૂપનો હોય ને આવા જ કૃષ્ણને જ માનું, રામને જ માનું, શિવને જ માનું. અથવા માનું પણ પાર્ટ ટાઈમ, સવારે થોડીક વાર એનું પૂજા કરી લો, બાકી તો મારો સંસાર. બધા ખ્યાલ આપણે દૂર કરવા પડે. કશાયનો ભગવાનને વિરોધ નથી. આપણા સંસારનો, આપણા બાળકોનો, આપણા કર્મોનો, ધન સંપત્તિનો ભગવાનને કશાનો વિરોધ નથી. પણ મારું મન ક્યાં લાગેલું છે? હું કોનું ચિંતન કરું છું? જગતનું, અનાત્માનું કોનું ચિંતન કરું છું? એ કોણ જાણી શકે? આપણે. તમને ચિંતાઓ થતી હોય બાળકોની, સ્વજનોની, એનો અર્થ કે હજી ભગવાનને પસંદ કર્યા નથી. ભગવાનને પસંદ કરો. ભગવાનને ક્યારે પસંદ કરીએ? આપણને એટલી ખબર હોય કે મારા બાળકોની ચિંતા હું નહીં કરું તો ચાલશે. કેમ? તો કે મેં જેને પસંદ કર્યો, જેને મેં પસંદ કર્યા છે, એને હું મારી ચિંતા સોંપી શકું, અથવા એ જ મારી ચિંતા લઈ લે છે. એવી શ્રદ્ધા હોય, પૂરો ભરોસો હોય, એનામ વૈરાગ્ય, એનામ ત્યાગ, અને આપણે આત્માને જાણવામાં લાગેલા હોઈએ. આ તો છેલ્લી પસંદગી સત્સંગને, છેલ્લામાં છેલ્લી પસંદગી આત્મા. મારાથી બેસાતો નથી, મારાથી ઉઠાતો નથી, મારે અહીં જવાનું છે, મારે ત્યાં જવાનું છે, મારા ઘરમાં મહેમાન આવ્યા છે, મારા ફલાણું છે, ઢીકણું છે. સત્સંગને ધક્કો માર્યા જ કરીએ. તો સત્સંગ સિવાય ભગવાનને જાણવાની તક ક્યારે મળવાની છે? બુદ્ધિને કોણ ઠેકાણે લાવે? સત્સંગ. એટલે કરવાથી, બધું કર્યા કરવાથી ભગવાન મળતા નથી. ભગવાનને જાણવું પડશે. પછી કરવાની કોણ ના પાડે છે? કે કચરા પોતા કરવા ભગવાન નથી આવવાનો, આપણે જ કરવાના છે. ભૂખ લાગે તો રોટલી શાક આપણે જ બનાવવાના. પણ એવી બુદ્ધિ બની જાય કે કચરા પોતા કરતી વખતે પણ ભગવાનની અનુભૂતિ થવા લાગે. એ ગૌણ બની જાય. ભગવાનનું દર્શન મહત્વ બની જાય. ભોજન જે રીતે બને દિવ્ય રીતે, એનો સ્વાદ દિવ્ય હોય, એ પ્રગટ થાય જો આપણી બુદ્ધિમાં એ ભગવતની સમજ હોય, ભગવાનનું જ્ઞાન હોય, આત્માનું જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય. દરેક કર્મમાં એ ભગવાન પ્રગટ થાય. તો એ કે ઓછું છે. ભગવાન કે કર્મનો વિરોધી નથી, પણ બુદ્ધિમાં કંઈક સાચી સમજ તો આવી જોઈએ. એ એની મોટી ખોટ છે. આપણે આપણી રીતે કર્મ કરીએ, આપણી રીતે જીવન જીવીએ એટલે ઠેકાણું પડતું જ નથી. ગમે તેટલા મહાન કર્મ કરીએ ને ગમે તેટલું કરીએ, પણ જીવનમાં શાંતિ મળતી નથી. શેનાથી મળે? આત્માને પસંદ કરવાથી, વરમાળા પહેરાવાથી. એમાં કોઈ રોકી શકે નહીં કે ભાઈ તું લગ્ન કરીને બેઠી છે, તારે રસોઈ કરવાની છે, તારી ઘરની જવાબદારી આ છે, શું આત્માને તું પસંદ? કોઈ રોકી શકે નહીં. કારણ કે આ તો આપણે જાણીએ ને, આપણો આત્મા જાણે. મારું સ્વરૂપ છે ને, હું એને પસંદ કરી જ શકું ને. એમાં શું કામ મને કોઈ વાંધો હોય? આત્માનું જ્ઞાન હું કેમ પ્રાપ્ત ના કરી શકું? કર્મ કરવાની ક્યાં ના છે? જવાબદારી આપણે નિભાવવાની ક્યાં ના છે? પછી એ આત્મા તો એવો છે કે મારું જ આત્મા નથી, માત્ર મારો જ આત્મા નથી. જે આત્માને મેં પસંદ કર્યો એ આત્મા હું જેની સાથે જીવું છું એનું પણ સત્ય એ જ છે. પછી એ બાળક હોય તો એમાં આપણને એના આત્માના દર્શન થાય. અત્યારે આપણને જેમાં જે બાળક છે ને એમાં મારા બાળકના દર્શન થાય. જો આત્માના દર્શન નથી થતા, યાદ રાખજો. લોકો વહેમમાં છે કે તો આપણા બાળકોનું તો આપણે જોવું જ પડે ને. ભગવાન જ છે ને બધા. તમને ભગવાન નથી દેખાતો નથી, તમે કોને જોઈ રહ્યા છો?
મારા બાળક, એટલે અહમ અને મમ સંસાર છે. સેવા ઉઠાવવાની વાત નથી, સેવા ચાલુ રાખો, જે કામ કરતા પોતાની બુદ્ધિ સુધારો. એ બુદ્ધિ આમ નામ સુધરે નહીં. આત્મજ્ઞાનથી જ આ બુદ્ધિ આવે. અને આત્મજ્ઞાન ઉપનિષદ ગીતાના અધ્યયનથી જ આવે, સત્સંગથી જ આવે. એટલે સત્સંગનો મહિમા પણ સમજો, જો આત્માનું વરણ કરવું હોય તો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.